મોરના ઈંડા માતે રંગ મોહન કેમ પૂર્યા કરતાર. આવે તારી કળા પરમ પારજી, કળા પરમ પાર, વાલા એમાં પહોંચે નહીં વિચાર. આવી હરિની કળા પરમ પારજી. 15 રૂપિયાનું કે 20 રૂપિયાનું લીલું નાળિયેર પીતા હોય, કેટલાનું આવે ભાઈ? હા, અમારે બજારે જવું ના પડે ને એટલે અમને आटे दाल का भाव पता नहीं होता हम लोग. लीलो त्रोपो कितना में आवे? 40 रुपया होय नहीं कहीं. हमारे सांदीपनी मांथी खाली एटला आपे रुपया आपने लई जाने 40 रुपया में वेचता हो. એવું 20 રૂપિયા એટલે બહુ પૈસા વાળાના એરિયામાં 40 માં દેતા હશે, મધ્યમ વર્ગ વાળા રહેતા હોય 30 માં દેતા હશે, અને ક્યાંક ક્યાંક 20 માં નિકાલ કરતા હશે. એ જે હોય તે તમારા ભાગ પ્રમાણે તમારે જેટલા દેવા પડ્યા હોય એટલામાં એ નાળિયેર લીલું લઈ અને પછી એમાં ભૂંગળી નાખી અને નાળિયેરનું પાણી પીતા હો ત્યારે ક્યારે વિચાર કર્યો કે મારું આમાં આ પાણી ક્યાંથી આવ્યું? અને પાછું હાવ શુદ્ધ, એમાં ભેળસેળ થતી નથી. બોલો, મોંઘી પડે, કોઈ કરવા જાય તો મોંઘી પડે. આ દેશમાં નાળિયેર પાણી શુદ્ધ મળે છે, અને એ નાળિયેર પાણી પીતા હોય ત્યારે વિચાર કર્યો કે આટલે ઊંચે આ પાણી ન્યા ચડાવ્યું કોણે? નાળિયેરીના થડને તમે કાપો તો કોઈ પાઇપલાઇન જોવા નથી મળતી, નીચે ક્યાંય મોટર મુકાણી નથી, અને તોય પાણી ભરાઈ ગયું. ત્યાં ભરાયા પછી પાછું સીલ થઈ ગયું. ઓલી પ્લાસ્ટિકની બોટલને પાણી ભર્યા પછી સીલ કરવા માટેના મશીન આવે, આ એની મેળે સીલ થઈ જાય. કમાલ છે. કળા પરમ પાર. એ પથ્થર અંદર જીવ જીવે ને, પથ્થર અંદર જીવ જીવે ને, આ બંધ શ્રીફળમાં પાણી. ઈશ્વર તું પણ છે વિજ્ઞાની, ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. ગજબની રચના. બદેને પોલા નભમાં સૂર્ય ચંદ્ર ક્યાં રહેતા હશે? સૂર્ય ચંદ્ર ક્યાં રહેતા હશે? આ જનનીના ઉદરમાં જીવ જીવે ને, એ વાયુ ક્યાંથી વહેતા હશે? વાયુ ક્યાંથી વહેતા હશે? તું સર્જાવે અને તું સહારે, પણ રાખે નહીં કોઈ નિશાની. ઈશ્વર તું પણ છે વિજ્ઞાની, ઈશ્વર તું પણ છે. પયપાન માટે જાદુગર તે, આ પયપાન માટે જાદુગર તે લોહીનું દૂધ બનાવ્યું. રામ લોહીનું દૂધ બનાવ્યું. કયે કર્મે આ જીવ અવતરે, એ તો ના સમજાયું. રામ એ તો ના સમજાયું. કોને બંધન અને કોને મુક્તિ, વાત રાખે છે છાની. માટે ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. ગજબ છે. ખાલી કૃતિનો વિચાર કરો ને તો કર્તાનો મહિમા તમને સમજાય. અને એ ભાવથી આ બધું જુઓ કે આટલી અદ્ભુત રચના, તો એ રચનાકાર કેવો હશે? કાળી કાળી વાદળીઓનો ગોવાળ કેવો કાળો હશે ને વીણ આંચળે દોહનાર
ધીમો 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 વરસાદ વરસતો હોય ત્યારે કોઈક વગર આંચળે ગાયુંને કાળી કાળી ગાયુંને દોતું હોય એવું લાગે. સૌને રોજી રોટી ચૂકવનારી શેઠીઓ કેવો હશે, કીડીને કણ અને હાથીને મણ, સૌને એની જરૂરિયાત અને યોગ્યતા પ્રમાણે પહોંચાડનારો પરમાત્મા એ કેવો શેઠીઓ. એની કૃતિ પ્રેઝન્ટ છે અને કરતા એબસન્ટ. એબસન્ટ એટલે આમ તો બધે છે પણ દેખાતો નથી, એ અદ્રશ્ય છે. પણ આ કૃતિને લઈ અને આપણે કર્તાની કલ્પના કરવાની. અને એક વસ્તુ તો ચોક્કસ છે કે કર્તા વિના કૃતિ ન હોય. ધેર ઇઝ નો ઇફેક્ટ વિધાઉટ કોઝ. ધીસ ઇઝ લો. આ નિયમ છે. કારણ વિના કાર્ય ન હોય. તો આ જે આટલું અદ્ભુત કાર્ય, તો એનું કારણ એ પરબ્રહ્મ પરમાત્મા એ ક્યાં બેઠો હશે, એ કેવો હશે. એનું કરેલું બધું દેખાય છે અને કરનારો દેખાતો નથી, કરતાર દેખાતો નથી. એ કરતાર છે, એ કરનાર છે. કોને બંધન કોને મુક્તિ, એ વાત બધાથી અજાણી. ઈશ્વર તું પણ છે વિજ્ઞાન. બસ એ રીતે એનું સ્મરણ કરો. એણે આજે આ બધું તમારા માટે બનાવ્યું, એનો વિવેકથી ઉપયોગ કરો, જીવનને મોજથી જીવો અને એ પરમ તત્વ પરમાત્મા માટે પ્રેમથી અનુરાગથી સદા યુક્ત રહો. તમારો માયલો એના પ્રત્યે સદા કૃતજ્ઞ રહે. બહુ પાણી તરસ લાગી હોય અને પછી કોક શીતળ જળ તમને આપે, ત્યારે શીતળ જળ પીધા પછી, હાશકારો થયા પછી તમને હરિ યાદ આવ્યો? તમે પ્રભુને થેન્ક યુ કીધું કે હે મારા નાથ, તે જો આ પાણીને બનાવ્યું હોત તો મારું શું થાય? ભોજન સમય એટલા માટે ઈશ્વરને યાદ કરો, એની કૃપાથી આ થાળીમાં અન્ન પીરસાણું છે. એન્ડ ઇઝ અનસીન ગેસ્ટ એટ યોર એવરી મીલ. અદ્રશ્ય અતિથિ છે. તમે જ્યારે પણ જમવા બેસો ત્યારે પેલા એને ઓફર કરો. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિર બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિ. પુરુષાર્થ કરો અને પ્રભુની કૃપા થાય ને તમે પામો. માગો નહીં, પામો. પામ્યા એ પ્રસાદ. માગ્યા પછી મળે એ ભીખ. પામ્યા એ પ્રસાદ. અને પ્રસાદ છે તો વહેંચીને ખાઓ, એકલા ન ખવાય. પ્રસાદને માથે ચડાવો, એનો આદર કરો, એનો ક્યારેય દુરુપયોગ ન થાય. મને તો એવું લાગ્યા કરે જગદીશભાઈ કે આપણું જીવન છે ને એ પ્રોપરાઇટરશિપ નથી, પાર્ટનરશિપ જ છે. અને આપણો બધાનો પાર્ટનર પરમાત્મા છે. અડધો અડધ કામ ઈ કરે છે. લે ધરતી મેં બનાવી, હવે તું હળ હાંક, ખેડીને તૈયાર કર, પછી વરસાદ હું વરસાવીશ. લે પછી તું વાવણી કર, પછી બીજને અંકુરિત હું કરીશ. લે હવે તું નેદણા કરવામાં લાગી જા, નિંદામણ તારું કામ. એને મોટો કરીને એને ડુંડી હું આપીશ, ડુંડીમાં દાણા હું આપીશ, એ દાણાને હું પકવીશ, પછી લણવાનું કામ તારું. લઈ આવ અનાજ ખળામાંથી ઘરે, પછી એને ઘંટીએ દળી, લોટ કરી ઘરવાળીને દે, એની અંદર પાણી ભેળવી, એનો લવો કરી, રોટલો ઘડી તાવડીમાં નાખી શેકી, અને તને જ્યારે પીરસે થાળીમાં ત્યારે ગરમ ગરમ રોટલાનો પૂડીઓ ઉખેડી એની અંદર 3 ચમચી ઘી પધરાવી, અને પછી ખાવાનું કામ તારું, તો પાછું પચાવવાનું કામ ભગવાન કે મારું. પચામ્યન્નમ ચતુર્વિધમ. પછી થાક્યો પાક્યો તું આડે પડખે થઈ જા, તું હુઈ જા.
તારા દિલને ધડકતું રાખવાનું કામ ને તારા આ પંખાને ચાલતો રાખવાનું કામ મારું હું જાગીશ, તું હુઈ જા. આપણું જીવન પાર્ટનરશિપ વાળો બિઝનેસ છે અને પરમાત્મા આપણો પાર્ટનર છે અને દરેક કર્મનો સાક્ષી છે. આપણે હિંમત હારી જઈએ ત્યારે આપણી હારોહાર ઊભો રહીને આપણી અંદર ઉત્સાહ પ્રેરનારો, એની કૃપાથી નિરાશા ખંખેરીને માણસ એક નવા ઉત્સાહ સાથે કામે લાગતો. એકલા અર્જુનનો રથ હલાવે છે એમ થોડું, આપણા હવના જીવન રથના સારથી શ્રી કૃષ્ણ જ છે. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી, અને જ્ઞાન ગીતા ઉપદેશી મુજને તમે બનાવજો પરમાર્થી, મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ભક્તિ બે પૈડા રથના, ચલાવવાને હું સમરથના, ચલાવવાને હું સમરથના. મનના ઘોડાઓ ના દોડે, મનના ઘોડાઓ ના દોડે, જ્યાં ત્યાં બેદરકારથી, મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. હરીશભાઈ નકશીગરા એમની રચના છે. મારું તારું મનથી મૂકું અને ભક્તિ કેરો પંથ ન ચૂકું, ભક્તિ કેરો પંથ ન ચૂકું. હૈયું મારું કદી ન વિસરે, હૈયું મારું કદી ન વિસરે. આ દુનિયા છે સ્વાર્થી, મારા જીવન કૃષ્ણ તમે છો મારા જીવન. સુર નર મુનિ સબ કી યહી રીતિ, સ્વાર્થ લાગે કરે સબ પ્રીતિ. એટલે દુનિયા સ્વાર્થી છે એમ માનીને આપણે દુનિયાને નફરત કરવી, દુનિયા છોડી, એવું નહીં. કારેલું કડવું છે, બસ એટલું ખ્યાલ, એટલું ભાન, એટલું જ્ઞાન આપણને હોવું જોઈએ. પછી કારેલાનું શાક થાય. ઝેરના ઇન્જેક્શન બને છે સાહેબ. દુનિયા જેવી છે એવી છે, પણ આપણે એની અંદર કેવી રીતે રહેવું એ આપણે નક્કી કરવાનું. આપણે એનો ઉપયોગ કેમ કરવો એ આપણે નક્કી કરવાનું. એમાં કઈ એને ગાળે નથી દીધી. કારેલાને કડવું છે એમ કીધું, એ કઈ ગાળ ન કહેવાય. એ જેવું છે એવું એને કેવું, યથાર્થ દર્શન. દુનિયામાં સ્વાર્થ છે, બધા સ્વાર્થ માટે તમને ભજે છે. તમારી પાસે કંઈક હોય, કા માણસ પ્રભાવમાં તમારી પાસે આવે, કા અભાવને કારણે આવે, કા તમારા સ્વભાવને કારણે આવે. હા, કા તમારો પ્રભાવ એવો હોય કે સાહેબ તમારું ગાંધીનગર સુધી હાલે, કંઈક આટલું કામ કરી દો ને. તમારા પ્રભાવમાં તો પરમાત્માનો આભાર માનવો કે પ્રભુએ તમને એ ઠેકાણે પહોંચાડ્યા, તમે પ્રભાવી છો. બને એટલા ઉપયોગી થાવ જનતાને. માણસ કાં તો અભાવમાં આવશે, તમારો પ્રભાવ, પણ સામેવાળાનો ઘણી વાર અભાવ, એની પાસે કંઈક ન હોય અને તમારી પાસે કંઈક આશા કરીને આવે. તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે, તો એને આવકારો મીઠો આપજે રે. એ જ તારે કાને રે એ સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડું કાપજે રે. માનવીની પાસે કોઈ માનવી ન આવે રે, આ તો તારા દિવસો દેખીને દૂની પ્રભાવ.
આ તો તારા દિવસો દેખીને દુનિયા આવે રે. મને એટલે થોડી મદદ કરજે. ઈ અભાવમાં હશે તો તારી પાસે આવશે ને ક્યાંક માગશે. સ્વાર્થ તો છે જ. તો ઈશ્વરનો આભાર માન કે ઈશ્વરે તને આપ્યું છે, થોડો હાથ લાંબો કર. અને કાં તારો સ્વભાવ જોઈને કે ઉપકારી છે, બહુ દયાળુ છે, કોઈ આવશે. કર્ણદાનેશ્વરી કહેવાનો. છેલ્લે છેલ્લે એની પાસે બ્રાહ્મણ બનીને ભગવાને હોનાનું દાન માંગ્યું. કાંઈ હતું નહીં તો પાણો લઈને પોતાના મોંમાં મારી દાંત પાડી, દાંત હોનાનો હતો, એ દઈ દીધો દાન. જેનો સ્વભાવ જ દેવાનો છે. બ્રહ્મલીન સ્વામી સત્યમિત્રાનંદજી મહારાજ કહેતા બે પ્રકારના લોકો હોય છે. ઘણા દેવતા હોય, દેતા જ રહે, એનો સ્વભાવ જ દેવાનો. અને ઘણા લેતા જ રહે, લેવતા હોય. દેતા રહી દેવતા, લેતા જ રહી લેવતા. એ લાવ 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 જ કરે. છે દુનિયા એવી, જેવી છે એવી છે. તારે એનો ધોખો કરવાની જરૂર નથી કે એને ગાળ્યું દેવામાં જો તું અટકી જાય તો તું ગોટે ચડી જશે. કારેલું કડવું હોય આવું કહેવામાં કારેલાની નિંદા નથી, અને તારા મનમાં કારેલા પ્રત્યે દ્વેષ થાય એવો આશય નથી. ખાલી તને વાસ્તવિકતાથી વિદિત કરવાનો પ્રયાસ છે કે આમ વાત છે. સુર નર મુનિ સબ કી यही रीति, स्वार्थ लागी करे सब प्रीति. मत कहे मेरो पुत सपुत है, बैनी कहे मेरो सुंदर भैया. मत कहे मेरो पुत सपुत है, बैनी कहे मेरो सुंदर भैया. तात कहे मेरो है कुल दीपक, लोक में लाज अधिक बढ़िया. पत्नी कहे मेरो प्राणपति, जिनके जाके मिले वो बलैया. कवि गंग कहे सुन शाह खबर, जिनकी गांठ सफेद रुपया. जिनकी गांठ सफेद रुपया, जिनकी गांठ सफेद रुपया. છે આવું. આપતો રહે. વાયુ હોય, વરસાદ હોય, સૂરજ હોય, ધરતી હોય, હે નદીઓ હોય, બધા આપતા જ રહે છે. ધરતી આપ્યા જ કરે છે. તમે વાવો તોય તમને મળે. ઘણી વાર નો વાવો તોય ધરતી તો આપે. એનો આપવાનો સ્વભાવ છે. એનો સ્વભાવ જ આ ઝાડવા થઈને પ્રગટ થયો છે અને ફળ આપે છે. આ નદીઓ પાણી નથી એના પીતી, એ ઉપકારી એનો આત્મા રે. આ ઝાડવા ફળ નથી એના ખાતા રે, ઉપકારી એનો આત્મા રે. રત્નો રૂપાળા એના મોંઘા મૂલવાળા રે. રત્નો રૂપાળા એના મોંઘા મૂલવાળા, પણ દરિયો પહેરે નહીં મોતીડાની માળા રે. ઉપકારી એનો આત્મા. એ તો જે મરજીવા બનીને અંદર ડૂબકી મારે, દરિયો મોતીડા એને લૂંટાવવા તૈયાર છે. લઈ જાઓ, આપવા જ બેઠા છે. જે દેતા રહે એનું નામ દેવતા. આપતા રહો. પૃથ્વીનું, આ સૃષ્ટિનું પ્રત્યેક તત્વ આપવામાં સંલગ્ન છે. સતત આપવું.
માના થનમાં દૂધ પરમાત્માએ બાળકને આપવા માટે આપ્યું છે, અને તેથી દૂધ બાળકને પીવડાવે, ધવડાવે, એમાં બાળકનું પોષણ થાય તો બરાબર, પણ ધવડાવીને માતાને પણ ઓછી તૃપ્તિ નથી થતી. માને સંતોષ થાય, એને તૃપ્તિ થાય. મેં તો જોયું છે વિદેશોમાં, જ્યાં બોલા મશીનથી દૂધ કાઢે, એ ચરતા ચરતા ગાયોના થનમાં એકદમ દૂધ ભરાઈ ગયું ને આવ એકદમ વજનદાર થઈ જાય, અને દોવાનો ટાઈમ થયો હોય, ગાયું પોતે દોડતી દોડતી ત્યાં જઈને લાઈનમાં ઊભી રહે, અને પછી એનો વારો આવે, અને જેવા એના આંચળે પેલા મશીન લગાડે, અને પછી દૂધ એમાંથી ખેંચાવાનું શરૂ થાય, ગાયને જાણે આમ હાશ થતી હોય ને હાશકારો થતો હોય, અને દોવાઈ જાય પછી ગાય રિલેક્સ થઈ જાય, બોલતી નથી પણ મનોમન થેન્ક યુ કઈ નીકળે. દૂધ પીવાવાળા ગાયને થેન્ક યુ કહે, અને ગાય આપીને હાશકારો અનુભવે. દૂધ આપવું એ ગાયનો માત્ર સ્વભાવ. હવે આ ધ્યાનથી સાંભળજો વાલા, બધા ભલે ભણ્યા ગણ્યા ન હોય, ગામડાવાળા છો પણ તોય સમજી જાઓ, તમે હોશિયાર બહુ છો. હવે ધ્યાનથી સાંભળો. દૂધ આપવું એ ગાયનો ખાલી આપવાનો સ્વભાવ જ નથી, એ ગાયની અનિવાર્યતા છે. એમ ત્યાગ એ તમારો ઉપકાર નથી, એ તમારી અનિવાર્યતા છે. એ અનિવાર્યતા તમારી જે છે, એ ત્યાગ જો નહીં કરશો તો માંદા પડશો. મળમૂત્રનો ત્યાગ તમારી અનિવાર્યતા છે કે નહીં ભાઈ? કથામાંથી ઉપાડે જ ને. હે? અને ત્યાગ કર્યા પછી તમને કેવી નિરાશ થાય, આ તમને લૌકિક દ્રષ્ટાંતથી સમજાવું. ઊભા થવું પડે જ ને, ફ્રેશ થવા જવું પડે જ ને, અને 2 કલાકથી રોકીને બેઠા હોય, અને પછી ક્યાંક સગવડ થાય, મેળ પડે, અને ત્યાગ કરો, પછી કેવો હાશકારો થાય. તો તમે જઈ આવ્યા એ તમે કોના ઉપર ઉપકાર કર્યો ભાઈ? તમે કોના ઉપર ઉપકાર કર્યો? અને કદાચ એ ઉપકાર છે તો તમારો તમારા પોતાના ઉપર છે. આવેગને રોકવા નહીં, આયુર્વેદ કહે છે આવેગને રોકવાથી અનેક રોગ થાય. એમ ત્યાગ પણ તમારી અનિવાર્યતા છે. એ ત્યાગનો આવેગ થાય ત્યારે કરી લેવો, જ્યારે આપવાનું મન થાય ત્યારે દઈ દેવું, ત્યારે પછી આમ લોભ ન કરવો. એમાં જે કૃપણતા કરે, કંજુસાઈ કરે, એ માંદા પડે, એના જીવનમાં પછી અનેક પ્રકારની અશાંતિ જોવા મળે. ત્યાગ તમારી અનિવાર્યતા છે. પ્રકૃતિના પ્રત્યેક તત્વ દેવામાં સંલગ્ન છે. આપતા રહો. આપણા જગદીશભાઈ ત્રિવેદી, આપણા હાસ્યકાર, લેખક, ટ્રિપલ ડોક્ટરેટ, પીએચડી કર્યું, 50 વર્ષ સુધી કાર્યક્રમો કર્યા, ને ઘરનું બહુ પ્રેમથી, ઠાકોરજીની કૃપા, બહુ હરખી રીતે હલાવ્યું. 50 વર્ષ પછી નક્કી કર્યું કે હવે મારે નથી લેવા, તો હું કાર્યક્રમ બંધ કરી દેવા. તો નહીં, કાર્યક્રમ તો ચાલુ રહે, કારણ કે લોકોને હસાવવા, લોકોને રિલેક્સ કરવા, એ પણ એક મિશન છે એમનું. અને પછી આવશે એ મફતે નથી કરવા, પણ મારે જોતાય નથી, મારે લેવા નથી. પછી આવશે તો હારે મારે કે ખર્ચી છે. હમણાં જ પાછી કેટલી સ્કૂલો 1 કરોડની ઉપર દાન દઈ ચૂક્યા છે અત્યારે પોતાના કાર્યક્રમોમાંથી આવતી રકમનું. હમણાં જ એક સ્કૂલનું મેં ઉદ્ઘાટન કર્યું અહીંયા સાયલા. સ્કૂલ બનાવીને ગવર્મેન્ટને દઈ દીધી. આપો 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 આપવું તમારી અનિવાર્યતા છે. એ જ જીવન છે. ગિવિંગ ઇઝ લિવિંગ. ગિવિંગ ઇઝ લિવિંગ. ઘણા તો એવા રૂપિયા સંભાળીને એની માથે હરપ થઈને બેઠા હોય, કાંઈ હારે નહીં આવે, અને એવા હરપ થઈને બે. પાછા ઘણા એમ કે અમારે ઘરમાં ઊંધીડે ડાકલી બહુ વગાડે, દાદા ક્યાંક ફરતા લાગે છે. એ દાદા જ છે, ખાલી નાગ દાદા નહીં, ઓલ્યા જે કે રૂપિયો કોઈને આપતા નહોતા,
એ પછી હરપ થઈને આવે. અરે હરપ હોય એ કાંચળી તો આપી દે છે, એ ઉતારી દે પછી. અને આ ફાટલી ગોદડી કોઈ ન આપે. બોલો, देते रहो, देते रहो, जिंदा रहना है, देते रहो. देते रहना तुम्हारी अनिवार्यता है, ये दुनिया पर उपकार नहीं है. આપણે દાન દઈને પછી તકતીઓ લગાડાવીએ. આપણે ત્યાં કહે ને કે કૂવો બનાવી, કૂવો ખોદાવી ને પછી 5 લાખ રૂપિયા ખર્ચા હોય એમાં, તો એમાં પછી તકતી લગાડે કે આ કૂવો 5 લાખ રૂપિયાના ખર્ચે બનાવીને ગામને ફલાણા ફલાણા ભાઈએ અર્પણ કર્યો છે. કૂવો બનાવવા વાળાનું નામ તકતીમાં લખાય, એમાં પાણી આપનારનું નામ કોણે લખ્યું? કે આ કૂવામાં પાણી પરમાત્માએ આપ્યું છે, એને કોઈ યાદ કરે? અને પાણી વગરનો હોય તો હું એમાં પડીને આપઘાત કરવો? કે ફલાણા ફલાણા ભાઈએ 5 લાખ રૂપિયા ખર્ચીને ગામને આપઘાત કરવાની આ એક સુવિધા ઊભી કરી આપી છે. પાણી દેનારો પરમાત્મા ક્યાંય પોતાનું નામ લખતો નથી. આપતા પણ ઈશ્વર પાસેથી શીખો. ભાગવતમાં કથા આવે છે, દ્વારકાધીશે સુદામાને આપ્યું, એક મુઠ્ઠી પૌવા ખાધા એના, અને ત્યાં તો કેટલી સમૃદ્ધિ આપી. અને આપ્યું તો એવી રીતે આપ્યું સુદામાને ખબર ન પડી. અને આપણે તો એનું ખોટું બહુ લગાડી કે આટલી મદદ કરી, પણ મારા વાલાએ થેન્ક યુ જેવા 2 શબ્દ ન કીધા. એના મોઢામાંથી થેન્ક યુ ન નીકળ્યું. ગણચોર, બીજી વાર ન કરું. હવે ભલે રોવે ગમે એટલો, હવે ન આપું. ઈશ્વરે આવું વિચાર્યું હોત ને તો તું ભૂખ્યો મરી ગયો હોત. ઇન્સાન, ગો માતાને પણ માણસ થેન્ક યુ નથી કહેતો, ઉલટાનો. વિદેશમાં તો એ પછી દૂધ આપતી થોડી ઓછી થઈ જાય પછી એને મારીને ખાઈ જાય છે. માણસ જેવી નગુણી જાત બીજી કોઈ નથી. અને જો માણસ વિવેકી બને અને ઋષિત્વ એની અંદર જાગે તો એના જેવું શ્રેષ્ઠ પ્રાણી આ દુનિયાનું બીજું કોઈ નથી. અને ઋષિત્વ આપણામાં પ્રગટ થાય એટલા માટે આ કથાઓ છે. એ ઋષિત્વ પ્રગટ થાય એટલા માટે આવા બાવલિયાઓ બધા ક્યાંક મઢી કરીને બેઠા હોય છે, અન્ન ક્ષેત્ર ચલાવતા હોય છે, રામને ભજતા હોય છે અને રોટલો ભૂખ્યાને આપતા હોય છે. આજે હું બનાવ્યું જમવામાં? બધાએ જ કથા સાંભળ્યા પછી બધાએ પ્રસાદ લેવાનો. આજે હું બન્યું છે? ગઈકાલે બુંદી ખાધી, ભાડા લાપસી હતી, પછી મગ, 2 શાક, વાહ, અને દાળ ભાત, ગાંઠિયા, વાહ. હું હતું બીજું? ઘૂઘરા. ઓહો, થાળી ભરાઈ ગઈ. મારે એક દી જોવા આવવું પડશે, દર્શન કરવા આવવું પડશે. ભેગું કરીને ખાવા કરતા ભેગા થઈને ખાવાનો આનંદ જુઓ તમે. આ ભેગા થઈને ખાઈએ છીએ, સાથે મળીને. સહનૌ ભુનક્તુ, કેટલો આનંદ આવે. ઘરે જમવામાં જેટલો આનંદ ના આવે એટલા ઘરેથી બનાવેલા થેપલા, સંભારી કેરીનું આથણું, સૂકી ભાજી, 1 ડબરામાં દહીં, અને પછી અહીંથી ટ્રેન પકડી હોય મુંબઈની, અને બપોરના 12:30 થાય અને એ ભાતું ખોલીએ એટલે સામે કોઈક સામેની સીટ ઉપર બીજા બેઠા હોય, એ એનું ખોલે, અથવા તો એની પાસે ન હોય તો આપણે પાછા આપણી, મને આ મજા, આનું નામ ભારત. એની પાસે ન હોય તો આ ડબ્બો ખોલે ને ત્યારે તરત એને ઓફર કરે, લ્યો લ્યો તમે લ્યો વાલા. રામે દીધો છે રૂડો રોટલો રે, કોઈને ખવડાવીને ખાઓ. આનું નામ યજ્ઞ. યજ્ઞ શ્રેષ્ઠા શિનઃ સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષૈઃ. આવો યજ્ઞ કરીને જે ખાય, આમ વહેંચીને જે ખાય, ભગવાન કહે છે ગીતામાં, એ બધા જ પાપોથી મુક્ત થાય છે.
એ સાધુ પુરુષ છે, ગૃહસ્થાશ્રમી સંત છે. અને ભુંજતે તે ત્વગમ પાપા યે પચંત્યાત્મ કારણાત, જે રાંધે ને એકલો ખાય એ પાપ ખાય છે. અને એટલા માટે વાલા, આપણે ત્યાં તો કોઈ અતિથિ આવે, કોઈ મહેમાન આવે, કોઈ ભૂખ્યો આવે, એને આપણે તરત કંઈક ખવડાવી, એને કંઈક રોટલો દઈ અને પછી મોંમાં આપણે કોળીઓ મૂકનારા, એ આપણી સંસ્કૃતિ, આ આપણી પરંપરા. અને આ સંસ્કારોએ ભારતને ભારત બનાવ્યું. આને કારણે ભારત ભારત છે. અને આ સંસ્કાર આપણે ટકાવી રાખવાના. ગામડે ગામડે કંઈક એવું હોવું જોઈએ, કોઈ ગામમાં આવ્યો હોય ભૂખ્યો, આપણે ત્યાં તો ગામડામાં તો બહુ વાંધો નથી આવતો, કોઈને ત્યાં મહેમાન આવે તો કોઈને ત્યાં હચવાઈ રહે. અને હવે આમ બધા સુખી છે એટલે આમ કોઈ, પણ છતાંય કોઈ અતિથિ અભ્યાગત આવે, કોઈ ભિક્ષુક આવે, કોઈ ભૂખ્યો આવે, આંગણે આવીને ઊભો રહે તો આપણે એને ખાલી હાથે ન જવા દઈએ. એ આપણો ગૃહસ્થી તરીકેનો ધર્મ છે. કેટલી જગ્યાએ અન્ન ક્ષેત્રો ચાલે. અને એમાં પ્રસાદ અહીંયા તો આપણે રામવાડીમાં, અહીંયા રામવાડી જ કહીએ ને આને, હા, મઢી, રામમઢી, રામવાડી જુનાગઢ. હા, રામવાડીમાં ત્યાંય અન્ન ક્ષેત્ર ચાલે. અહીં રામમઢીમાં તે ગઈકાલે જ તે ઉદ્ઘાટન કર્યું, ત્યાં તે ભોજનાલયનું ઉદ્ઘાટન કર્યું. અન્ન બ્રહ્મ છે. અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત અન્નેનૈવ ઈમાની ભૂતાની જાયન્તે અન્નેનૈવ જાતાની જીવંતી. આવું ઉપનિષદો કહે છે. અન્ન બ્રહ્મ છે. અન્નનું દાન. ધાન્ય વેચાય, ધાન્ય વેચાય માર્કેટિંગ યાર્ડમાં જઈને, કે ઘઉં વેચ્યા, જીરું વેચ્યું, રાયડો વેચ્યો, એ વેચાય. વૈશ્ય છે, વ્યાપારી. પણ અન્ન વેચાય નહીં, એનું તો દાન થાય, એ વહેંચાય. અન્નદાન. ધાન્ય વિક્રય, પણ અન્ન વિક્રય નહીં, રસ વિક્રય નહીં, કન્યા વિક્રય નહીં, ગો વિક્રય નહીં, વિદ્યા વિક્રય નહીં. આ બધા વિક્રય પાપની શ્રેણીમાં આવે આપણા શાસ્ત્રો અનુસાર. વિદ્યાનું દાન હોય, વિદ્યાનો વિક્રય નહીં. જો વિદ્યાનો વિક્રય કરે હોળ ઉઠી જાય ને એવા ચાબખા માર્યા છે કવિઓએ ત્યાં, ભાગવતના વક્તાઓને ત્યાં. વ્યાસ વેશ્યાની એક જ પેર, બોલો, કથા વ્યાસને વેશ્યાની હારે મૂક્યા. વ્યાસ વેશ્યાની એક જ પેર, વિદ્યા બેટી ઉછેરી ઘેર. આણે વિદ્યા ઉછેરી, બોલી વેશ્યાએ પોતાની બેટી, પણ એ દીકરીને ઉછેરીને મોટી કરે. જેમ જેમ મોટી થાય એમ એના મનમાં એક જ હોય કે ઓહો, આનું રૂપ જો 16 કળાએ ખીલ્યું, આનાથી રૂપિયા બહુ મળશે. વેશ્યા તો પોતાની દીકરીથી એવું જ વિચારે, રૂપિયા કમાવાનું વિચારે. એમ વ્યાસ પણ પોતાની વિદ્યાનો જો વિક્રય કરે અને એનાથી રૂપિયા જ કમાવાની ઓલી કરે તો આમાં ને એમાં કાંઈ ફેર નહીં. બોલો. માટે કથા વેચવા માટે નથી, વહેંચવા માટે. ભાગવતના વક્તાના જે ક્વોલિફિકેશન્સ કહ્યા છે ભાગવતના જ મહાત્મ્યમાં, એમાં પહેલી વહેલી વાત, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. હા, તમે કંઈક આ જ પરંપરા ચાલતી રહે માટે થઈને કંઈક કોઈ સારું કાર્ય કરતા હોય તો લોકો એની અંદર તમને સહયોગ કરે કથાના માધ્યમથી, કે આટલા લાખ તમારા યજ્ઞમાં અમારી પણ આહુતિ. એ વાત જુદી. જેટલા રૂપિયા પછી જગદીશભાઈને આપે એટલા રૂપિયા અંતે દાનમાં જ જવાના છે, પાછા જનકલ્યાણના કામમાં લાગવાના. વિદ્યા વિક્રય, કન્યા વિક્રય, ગો વિક્રય, રસ વિક્રય,
આ બધું પાપની શ્રેણીમાં આવે. એનું દાન થાય તો ધાન્ય વિક્રય થાય, પણ અન્નદાન એ રંધાઈ જાય. તો પછી આ રેસ્ટોરન્ટ હોટલ બધું હાલે એનું હું? આવો પ્રશ્ન થાય ને. બદલાયેલા સમયની તાસીર છે. પેલા આવું નહોતું, પણ બદલાયેલા સમયની સાથે સ્મૃતિઓ પણ બદલાય. શ્રુતિ ના બદલાય. શ્રુતિ એટલે વેદ, પણ વેદે કીધેલી વાતોને જીવનમાં વ્યવહારમાં ઉતારવાની યુક્તિ બતાવે એનું નામ સ્મૃતિ. એટલે સ્મૃતિ સમયે સમયે બદલાય. મનુસ્મૃતિથી શરૂ થયો ને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ ને પારાશર સ્મૃતિ ને કેટલી બધી સ્મૃતિઓ આવી. સમય બદલે એમ સમયની સમસ્યાઓ બદલે નવી નવી, અને નવી નવી સમસ્યાઓનું સમાધાન નવી નવી સ્મૃતિઓ દ્વારા અપાય. ઠીક છે, અત્યારે એવા બિઝનેસ પણ છે હોય, પણ એમાંથી પાછો થોડો ભાગ પરમાર્થે કાઢો. જેના ખિસ્સામાં પૈસા ન હોય એવા કોઈ ભૂખ્યા નહીં તે રેસ્ટોરન્ટ વાળા જમાડી દે. સારું છે કે લગ્ન ગાળો હોય ને એમાં જે જમણવાર થયો હોય એમાં પાછું વધ્યું હોય તો કેટલાક લોકો આવીને લઈને એવી સેવા કરે છે કે ભાઈ ભૂખ્યા હોય એના સુધી પહોંચાડો, કોકના મોઢામાં જાય. આનો બગાડ ન થવો જોઈએ. આ પણ યજ્ઞ છે. કોઈ ભૂખ્યું ના રહે. આમ તો રસ વિક્રય ના થાય. આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા. અમે સુરતની અંદર એક કાર્યક્રમમાં સાથે હતા, ત્યારે એમણે એક વાત કીધેલી. આ બાજુ બધું ડેરીનું બહુ ચાલે ને, સારું કલ્ચર અહીંયા ડેવલપ થયું છે. એટલે એમણે ત્યાં એક વાત કરી હતી, અને પછી મેં જાહેરમાં એ જ મિટિંગમાં એમનું સમર્થન કર્યું કે બધા ડેરીમાં દૂધ ભરવા આવે ત્યારે કે મેં એવું સજેસ્ટ કર્યું કે ભાઈ ત્યાં ગામના બધા ભેગા થઈને એક કેન ધર્માદાનું રાખો, અને એ ધર્માદાના કેનમાં આમ તો તમે દૂધ વેચવા આવ્યા છો, તમારે ડેરીમાં આપવાનું છે, તમારે પૈસા રોકડા કરવાના છે. આમ રસ વિક્રય ન થાય, પણ હવે સમય બદલાયો છે અને આ એક બિઝનેસ, એક વ્યવસાય છે ડેરી ઉદ્યોગ. તો તમે આ ધર્માદાના કેનમાં તમારી ભાવના પ્રમાણે પળી, 2 પળી, અડધો લીટર, 1 લીટર આમાં નાખો ધર્માદાના કેનમાં, અને બાકીનું ભરો ડેરીમાં. જે કંઈ પૈસા થાય રોકડા કરો, બરાબર. અને ધર્મદાના કેનમાં જે આવે દૂધ ભેગું થાય એ ગામના 5 માણસ ભેગા થઈ અને એનો વહીવટ કરે કે જે ગરીબના છોકરા હોય ન્યાય દૂધ એના પેલા પ્રમાણે પાય, કોઈક ગર્ભવતી બહેન હોય, કોઈક જરૂરિયાત વાળું હોય, ત્યાં એને વેચે. આ યજ્ઞ છે. પહેલો ભાગ પરમાર્થે કાઢો. આપણા જૂના જમાનામાં ખેડૂતો જ્યારે ખડું લેતા ને ત્યારે એક ઢગલો અલગ કરતા, પહેલો ધર્માદામાં જાય, અને પછી એ ધર્માદો કર્યા પછી દાન દીધા પછી બાકીનું ધાન્ય ગાડે ભરે અને ઘરની કોઠીમાં પછી આવે. અને યજ્ઞાવશિષ્ટ કહેવાય. યજ્ઞ શ્રેષ્ઠા શિનઃ સંતો મુચ્યંતે સર્વ કિલ વિષય. આપણા સંસ્કારો છે, આપણો ધર્મ છે, આ આપણી પરંપરા છે, આપણી જીવન શૈલી છે. વહેંચીને ખાવું આ ઋષિ જીવન છે. ખાસ કરીને ગામડાના ભાઈ બહેનો, ખાસ કરીને આ બધી માતાઓ બહેનો, તમે લોકોએ ધર્મને સારી રીતે ટકાવી રાખ્યો છે. એટલા માટે ધર્મ પત્ની એવું કહેવાય ને. ધર્મપતિ એવો શબ્દ નથી જોયો, ધર્મ પત્ની એવો શબ્દ છે. પતિના ધર્મમાં સતત પતિની સાથે ઊભી રહે, હરામનું ઘરમાં ના આવે, અનીતિનું ઘરમાં ના આવે, અને આપણા પસીનાની જે કમાઈ હોય એમાંથી પણ પાછું થોડુંક દાન કરી કોઈક ભૂખ્યાને રોટલો ખવડાવી અને પછી ખાઈએ. એ યજ્ઞાવશિષ્ટ પ્રસાદ છે, અને એ ખાતા તમારા બધાય પાપ બળીને ભસ્મ થશે. સુખી થશો, સદા પ્રસન્ન રહેશો, સાજા નરવા રહેશો,
તમારા જીવનમાં શાંતિ રહેશે. આવું જીવજો. આપણા ઋષિઓએ આપણને આ સંદેશ આપ્યો છે. હરામનું નહીં જોઈએ. અનીતિ સે ધન હોત હૈ બરસ 5 અરુ 7 તુલસી 12 બરસ મેં જડા મૂલ સે. રાંકા બાંકાની વાત ડોંગરે બાપજી બહુ કહેતા. બંને પતિ પત્ની હાવ ગરીબ, બંને જણા ક્યાંક જાતા હતા હાલીને. એમાં રાંકા આગળ માથે પોટલું, એની પત્ની બાંકા એની પાછળ, એની માથે પોટલું. તો ઓલ્યો જાય હાથમાં આમ લાકડી અને ભગવાનનું નામ લેતા જાય, આમ કપાળમાં તિલક, ગળામાં માળા, બે પતિ પત્ની ભગવાનની ભક્તિ કરે. અને એમાં ગરીબ માણસો જાતા જાતા પુરુષની દ્રષ્ટિ, રાંકાની દ્રષ્ટિ પડી રસ્તામાં પડેલા હોનાના હાર ઉપર. અરે કોકનો પડી ગયો લાગે છે સોનાનો હાર. ભગત છે, પોતાની દ્રષ્ટિ તો બગડે જ નહીં, ઉલટાનું એને એમ થયું કે આ કોકનો પડી ગયો. પછી એને એમ વિચાર આવ્યો કે કદાચ મારી પત્ની જોઈ લે, સ્ત્રી છે, એનો જીવ આમાં જાય તો હરામનું ન લેવાય. એટલે આમ ઊભા ઊભા જેણે પગથી ધૂળ પેલા હોનાના હારની માથે નાખી કે આ દેખાય નહીં, દાટી દો. ત્યાં તો પત્ની આવી ગઈ બાંકા, માથે ઓલું કપડાનું પોટલું, અને એ આવીને જોતી જોતી કે કેમ ધૂળ માથે ધૂળ નાખો છો? ત્યારે પતિએ પોતાની પત્નીને પ્રણામ કર્યા કે મારા કરતાંય તારી ભૂમિકા વધારે ઊંચી છે. મને તો આ હોનું દેખાણું, પણ તને તો પરધન ધૂરી સમાન, પરધન ધૂલ કે બરાબર. એમાં મન જ ન જાય આપણું. હરામનું નહીં ખાવા. અને જે દિવસે હરામનું ક્યાંક આવ્યું ને તમે હેરાન થયા ને ક્યાંક નુકસાન, ક્યાંક ને ક્યાંક ભોગવવું જ પડે. પાક્કું. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. નિયમ જ છે. અને જ્યારે ભોગવતા હોય ત્યારે તમારે જરા પાછલા ચોપડા તપાસી જવા, ક્યાં ભૂલ થઈ હતી, ક્યું પાપ થયું, કયું હરામનું મારા ઘરમાં આવી ગયું. પાછલા ચોપડા તપાસી જવા, પાછલો હિસાબ તપાસી જવા. ભોગવવા પડે છે તો ચૂકવવા પડે છે. કરેલા કર્મના બદલા ભોગવવા પડે છે. કરેલા એ કર્મના બદલા દેવા રે